નમસ્કાર. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 સમય સંખ્યાઓ, જેનો આજે આપણે પ્રથમ ભાગ જોઈશું. સૌપ્રથમ સંખ્યાઓના પ્રકાર આપણે સમજી લઈએ. તો અહીં સંખ્યાઓના પ્રકાર તમને દર્શાવેલા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે આપ સૌ જાણો છો ધન સંખ્યાઓ 1 2 3 4 થી અનંત સુધી હોય છે. પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી ચાલુ થાય અને 1 2 3 4 થી અનંત સુધી હોય છે, તેને પૂર્ણ સંખ્યા હોય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. ત્યારબાદ આવે છે ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક તમે જાણો છો, સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુ 0 થી ડાબી બાજુ દર્શાવીએ છીએ, તે ઋણ પૂર્ણાંકો -1 -2 -3 એવી રીતે અનંત સુધી. અને ત્યારબાદ આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યામાં તમે સૌ જાણો છો તે મુજબ ઉપર અંશ હોય છે અને નીચે છેદ હોય છે. અંશ અને છેદવાળી સંખ્યા, જેમાં અંશમાં કોઈ પણ પૂર્ણાંક લઈ શકાય છે, જ્યારે છેદમાં ધન પૂર્ણાંક લઈએ છીએ. તો ઉદાહરણ તમને આપેલા છે: 1/3 છે, 2 સપ્તમાંશ છે, 11 ચતુર્થાંશ છે, 5 ચતુર્થાંશ છે. તો આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો આ હતા સંખ્યાઓના પ્રકાર. હવે આપણે સમજીએ સમય સંખ્યા એટલે શું. તો સમય સંખ્યા એટલે શું? તો કે સમય જે શબ્દ છે એનો ઉદ્ભવ ગુણોત્તર શબ્દ પરથી થયો છે. તમે જાણો છો 5 અને 7નો ગુણોત્તરને 5/7 લખાય, અને બોલવું હોય તો 5/7 એટલે કે 5/7 પણ આપણે લખી શકીએ છીએ. અહીં 5 અને 7 બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. તે જ રીતે આપણે બે પૂર્ણાંકો p અને q માટે વિચાર કરીએ, જ્યાં આપણે ધારી લઈશું કે છેદમાં q છે એ શૂન્ય નથી. તો p અને qના ગુણોત્તરને p/q અથવા તો p/q વડે દર્શાવી શકાય છે. અને અહીં તમને સંખ્યા દર્શાવી છે p/q, તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એટલે કે p/q એટલે સમય સંખ્યા. પણ યાદ રાખવાનું, જ્યાં p એ કોઈ પણ પૂર્ણાંક છે અને q કોઈ પણ એક ધન પૂર્ણાંક છે. એટલે નીચે જે છેદમાં છે તે કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો. ધન પૂર્ણાંક એટલે આપ સૌ જાણો છો 1 થી અનંત સુધી લઈ શકાય. અને પીમાં તો તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકો. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે કે p = 3 લ્યો અને q = 5 લ્યો. તો p/q = 3/5, જે એક સમય સંખ્યા છે. તેવી જ રીતે બીજા ઉદાહરણ -3/4 આપેલું છે, 4/9 આપેલું છે, 12/13 આપેલું છે. ઇવન તમે 0/5 પણ લખી શકો. ભલે જવાબ 0 આવે, પણ 0/5 એ પણ એક સમય સંખ્યા છે. તો તે પરથી કહી શકાય કે બધા જ અપૂર્ણાંકો અને દશાંશ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે. અપૂર્ણાંકો તો સમય સંખ્યાઓ છે જ, કારણ કે p/q સ્વરૂપે તો ઓલરેડી આવેલી જ છે. દશાંશ સંખ્યાઓ કઈ રીતે સમય સંખ્યાઓ છે? તો કે અહીંયા ઉદાહરણ આપેલું છે 0.7. 0 પછી પોઈન્ટ છે, દશાંશ, અને 7 છે. હવે આપણે સૌ જાણીએ છીએ પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા નીચે છેદમાં શૂન્ય મૂકવાના હોય છે. તો પોઈન્ટ પછી 7 એટલે એક જ આંકડો હોવાથી 10 નીચે લખીએ છીએ, અને ઉપર પોઈન્ટ કાઢીએ એટલે 7. તો એને લખાય છે 7/10. અને 7/10 છે એ p/q સ્વરૂપે છે, માટે એ સમય સંખ્યા છે. એવી રીતે 0.55 એટલે 55/100. તેવી જ રીતે 0.333 એટલે 333/1000. જેટલા પોઈન્ટ પછી અંક હોય તેટલા શૂન્ય નીચે મૂકી અને આપણે તેને અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, જે p/q સ્વરૂપે છે, માટે સમય સંખ્યાઓ છે. હવે સમય સંખ્યામાં અંશ અને છેદ આવે છે. તો જે ઉપરનો અંશ છે p અને નીચેનો છેદ છે તે q છે. અહીં ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે -4/7 એ સમય સંખ્યા છે, જેમાં p છે એ -4 છે અને q છે એ 7 છે. તો વિદ્યાર્થી મિત્રો, શું પૂર્ણાંકો એ સમય સંખ્યાઓ છે? તો કે હા. અહીં તમને 3, 0 અને 7 બધા પૂર્ણાંકો છે, પણ 3 તમે લખવું હોય તો 3 છે તેને તમે આ રીતે લખી શકો, 3/1. ત્યારબાદ તમે છેદ ઉડાડો તો 1 તેરી 3, તો જવાબ 3 જ આવે છે. એટલે બધા જ પૂર્ણાંકો એ પણ પાછા સમય સંખ્યાઓ તો કહેવાય જ. હવે -3 છે તો એને અહીં લખીને દર્શાવેલું છે -3/1. 0 છે તો 0/1. 7 છે તો 7/1. આમ તમામ પૂર્ણાંકોને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. માટે આપે જ બધા જ
પૂર્ણાંકો કેવા છે? સમય સંખ્યાઓ છે. હવે જોઈએ સમાન સમય સંખ્યા. સમય સંખ્યાને વિવિધ અંશ અને છેદ વડે લખી શકાય છે. ધારો કે -5/7 એક સંખ્યા છે. હવે -5/7 સમય સંખ્યા છે. તેને આપણે જો અંશ અને છેદને 3 વડે ગુણીએ, ઉપર અને નીચે બંને જગ્યાએ 3 વડે ગુણીએ, તો ઉપર તમે જોઈ શકો છો -5 × 3 એટલે 5 તેરી 15 એટલે -15 આવે છે. નીચે છેદમાં 7 તેરી 21. જે -15/21 છે એ પણ p/q સ્વરૂપે છે, એટલે એ પણ એક સમય સંખ્યા છે. પણ બંનેના મૂલ્યો સમાન કહેવાય, કારણ કે વળી પાછું -15/21 છે તેના છેદ ઉડાડશો તો -5/7 જ આવી જશે. માટે તે તેની સમાન સમય સંખ્યા કહેવાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ લીધું. હવે તમે -4 વડે ગુણીએ ઉપર નીચે, તો -5 × -4 ઋણ સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા બરાબર ધન સંખ્યા, એટલે 5 ચોકું 20. ધન સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા બરાબર ઋણ સંખ્યા, એટલે 7 ચોકું -28. તો -20/28 અથવા 20/28 એ કોને સમાન સમય સંખ્યા છે? તો કે -5/7. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 20/28 એ એકચ્યુઅલમાં એટલે કે -20/28 જ છે, કારણ કે ઉપર નીચે -1 વડે ગુણો તો અંશમાં માઇનસ થઈ જશે, અને એ રીતે પણ તેને લખી શકાય છે. ધન અને ઋણ સમય સંખ્યાઓ. જ્યાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન હોય તેવી સંખ્યાઓ ધન સમય સંખ્યાઓ કહેવાય છે. અથવા તો એવું પણ કહેવાય કે અંશ અને છેદ બંને ઋણ હોય તો પણ ધન થઈ જાય, કેમ કે અંશ અને છેદ બંને ઋણ હોય તો માઇનસ ઉડી જશે અને પ્લસ થઈ જશે. અહીં ધન સમય સંખ્યા 11/19 તમને બતાડી છે. બીજા ઉદાહરણો પણ તમને આપેલા છે. હવે ઋણ સમય સંખ્યા. જે સમય સંખ્યામાં અંશ ઋણ હોય અને છેદ ધન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓને ઋણ સમય સંખ્યાઓ કહેવાય. અથવા એવું પણ કહી શકાય કે અંશ ધન હોય અને છેદ ઋણ હોય તો પણ તે ઋણ પૂર્ણાંક સંખ્યા જ કહેવાય છે. પછી તેને -1 વડે ગુણી અને અંશને ઋણ કરી શકાય છે. અહીં ઉદાહરણ આપેલું છે -5/9, જેમાં અંશ -5 છે અને છેદ 9 છે, માટે તે ઋણ સમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.1 જોઈ લઈએ. તો સ્વાધ્યાય 9.1માં પ્રથમ દાખલો. નિમ્નલિખિત સમય સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. એટલે કે 2 સમય સંખ્યા તમને આપેલી છે, તેની વચ્ચેની તમારે 5 સમય સંખ્યા લખવાની છે. તો અહીં એક સમય સંખ્યા -1 છે અને બીજી સમય સંખ્યા 0 છે, તો તેની વચ્ચે 5 સમય સંખ્યા ગોતવાની છે. તો સૌ પ્રથમ જેટલી સમય સંખ્યા ગોતવાની કીધી હોય એનાથી એક અંક વધારે લઈ લેવાનું, એટલે કે 6. તો અહીંયા 6 વડે ઉપર નીચે ભાગી નાખ્યું છે બંને સમય સંખ્યાને, -1 અને 0 ને 6 વડે ભાગતા અને ગુણતા. તો અંશમાં 6 × 6 એટલે -6 થશે અને છેદમાં 6 છે તે. અહીંયા 0 × 6 એટલે 0/6. હવે -6/6 અને 0/6 બે સંખ્યા મળી ગઈ છે. હવે સંખ્યા રેખા મુજબ -6 પહેલાંની સંખ્યા તમે લખો તો -5 અને છેદમાં 6 તો છે જ. -5 પહેલાંની સંખ્યા -4, -4 પહેલાંની સંખ્યા -3, એવી રીતે -2 અને એવી રીતે -1. તો તમે વચ્ચેની સંખ્યાઓ ગણો તો કઈ આવશે? -5/6, -4/6, -3/6, -2/6 અને -1/6. તો અહીં 5 સમય સંખ્યા મળી જાય છે. હવે તમે ઉપર નીચે 7 વડે ગુણશો તો પણ તમને -7/7, -6/7, એવી રીતે તમને સંખ્યા મળી રહેશે. દાખલા નંબર 2, -2 અને -1, તેની વચ્ચે 5 સમય સંખ્યા લખવાની છે. વળી પાછું 6 વડે ભાગી અને 6 વડે ગુણી નાખ્યું છે બંને સંખ્યાને. તો 6 દુ 12 અને નીચે 6 છે જ, એવી રીતે 6 એકા 6 -6 અને છેદમાં 6. હવે સંખ્યા રેખા મુજબ -12ની પહેલાં આવશે -11, -10, -9, -8, -7 અને -6/6 તો છે.
છેદ બધાનો સરખો રહે છે. તો અંશમાં તમે જુઓ તો ચડતો કે ઉતરતો ક્રમ તમે લખી શકો છો. અહીં આપણે ઉતરતો ક્રમ લખેલો છે. તો આવી રીતે તમે 5 સમય સંખ્યાઓ શોધી શકો છો. દાખલા નંબર 3. અહીં થોડોક રીતમાં ફેરફાર થાય છે. -4/5 અને -2/3 બે સમય સંખ્યાઓ આપેલી છે. હવે છેદ તમે જુઓ તો -4/5 અને -2/3 તો બંનેના છેદ અલગ અલગ છે. તો છેદ સરખો કરવા માટે 5 તેરી 15 એટલે કે બંનેનો ગુણાકાર કરીએ 5 તેરી 15 થશે. તો પહેલી સંખ્યા છે -4/5 એમાં છેદ 5 છે, ત્યાં 15 લાવવા માટે 3 વડે ઉપર નીચે ગુણી નાખ્યું છે. બીજી સંખ્યા -2/3 તો તેને 15 નીચે લાવવા માટે છેદમાં 3ને 5 વડે ગુણ્યું છે, તો ઉપર પણ 5 વડે ગુણ્યું છે. તો હવે પછીની સંખ્યા શું થશે? તો 4 તેરી 12, 5 તેરી 15, 2 પંચા 10 અને 3 પંચા 15. તો હવે આવી છે -12/15 અને -10/15. હવે આપણે બંનેને 3 વડે ઉપર નીચે ગુણી નાખીએ. તો 12 તેરી 36, 15 તેરી 45, 10 તેરી 30 અને 15 તેરી 45. તો હવે આપણને સંખ્યા મળી -36/45 અને -30/45. હવે સંખ્યા રેખા મુજબ ઉતરતો ક્રમ લ્યો તો અંશમાં તમે જુઓ -36 છે. તો -36 છે એની પહેલાંની સંખ્યા આવશે -35, -34, એવી રીતે -33, -32, -31. છેદ તો બધાનો સમાન જ રહે છે. તો એવી રીતે તમને 1, 2, 3, 4 અને 5 સમય સંખ્યાઓ મળી જશે. હવે અહીંયા કેમ 3 વડે જ ગુણ્યું? તો તમે એ રીતે કરી શકો કે પહેલાં તમે 2 વડે ગુણો ઉપર નીચે, પછી 2 વડે ગુણો તો 12 દુ 24 થશે અને 15 દુ 30 થશે. તેવી રીતે અહીંયા જમણી બાજુ છે 10 દુ 20 થશે અને છેદમાં 30 થશે. એટલે 24 અને 20 વચ્ચે તમે જુઓ તો 23, 22, 21 એવી રીતે 3 જ સંખ્યા આવે છે. અહીંથી આપણને 5 સમય સંખ્યા પૂછી છે, માટે અહીંયા 3 વડે ભાગ્યું અને 3 વડે ગુણ્યું છે. ચોથો દાખલો -1/2 અને 2/3. તો -1/2 અને 2/3 આપેલું છે, તેને બંનેને ઉપર નીચે એટલે કે અંશ અને છેદને 3 વડે ગુણી નાખીએ. કારણ કે 2 તેરી 6 થશે. બંનેનો છેદ સરખો કરવો હોય તો 2 તેરી 6 એટલે 2ને 3 વડે અને 3ને 2 વડે ગુણીએ. એટલે અહીંયા 3 વડે ગુણ્યું ને અહીંયા 2 વડે ગુણ્યું છે. તો 3 એકા 3, 2 તેરી 6, 2 દુ 4, 3 દુ 6. હવે -3/6 અને -4/6 તેની વચ્ચે સંખ્યા રેખા મુજબ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો -3 પહેલાં -2 આવશે, -2 પહેલાં -1, 0, 1, 2, 3 એવી રીતે 4. તો તમે જો 5 સમય સંખ્યા મળી ગઈ. 1, 2, 3, 4, 5, 6 મળી છે અહીં સંખ્યા. તો આ રીતે સમય સંખ્યાઓ